પાટણના સાતલપુર તાલુકાના રોજ ગામના પાટિયા પાસે એક્સિડન્ટની ઘટના સામે આવી છે। ડીઝલ ભરેલા ટેન્કરે પલટી મારી છે ત્યારે લોકોએ ડીઝલ લેવા માટે પડાપડી કરી હતી। નેશનલ હાઈવે નંબર 27 ઉપર આ ઘટના બની છે ત્યારે લોકોએ ડીઝલની લૂંટ મચાવી હતી। પાટણના સાતલપુર નેશનલ હાઈવે પર અવારનવાર માર્ગ અકસ્માતમાં બનાવો સર્જાતા હોય છે ત્યારે ગુરુવારના રોજ સાતલપુર તાલુકાના રોજુ ગામના પાટિયા પાસે ડીઝલ ભરેલી ટેન્કરે પલટી ખાતા લોકોએ ડીઝલ લેવા પડાપડી કરતા નજરે ચડ્યા હતા। જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી। ત્યારે આ બાબતે હકીકત મુજબ પાટણના સાતલપુર નેશનલ હાઈવે નંબર 27 પરથી પસાર થઈ રહેલ ડીઝલ ભરેલ ટેન્કર અગમ્ય કારણોસર પલટી ખાઈ જતા ટેન્કરમાં ભરેલ ડીઝલની રેલમછીલ થતાં આજુબાજુના લોકો હાથમાં જે વાસણ આવ્યું તે લઈને ડીઝલ લેવા પડાપડી કરી હતી। જો કે આ અકસ્માતમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કોઈપણ જાતની જાનહાનિ થઈ નથી, પણ ડીઝલ લેવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી।